જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. સમજવાના વિષયો. કીડી તળાવમાં પડે તો તેને માછલી ખાય, પણ જ્યારે તળાવ સુકાઈ જાય ત્યારે માછલીને પણ કીડી ખાય છે. એટલે જીવનમાં મોકો સૌને મળે છે, બસ સમયની રાહ જોવી પડે છે. પૈસાનું દેવું તો પૈસા આપીને વળી જશે, પણ આપણા માટે કોઈએ ખર્ચેલ જાત, સમય અને લાગણીનું દેવું કેમ ચૂકવવું? પૈસા મહત્ત્વના નથી, પણ સમય, લાગણી અને માણસો મહત્ત્વના છે. એટલે ભૂલ જીવનનું પાનું છે, પણ સંબંધ એક આખું પુસ્તક છે. જરૂર પડે ભૂલનું પાનું કાઢી નાખજો, પણ એક પાના માટે આખું પુસ્તક ના કાઢતા. માણસ ક્યારેય સ્વભાવ નથી બદલતો. જરૂર પડે ત્યારે થોડા સમય માટે સારા બનવાની કોશિશ, એક્ટિંગ કરી લે છે, પણ જરૂર પૂરી થતાં જ પોતાના અસલ રંગમાં આવતા વાર નથી લાગતી. પારકાનું લૂંટીને ખાય તે દાનવ, જાતે મહેનત કરી ખાય તે માનવ, જાત મહેનત કરી ખવડાવે તે દેવ, પણ પારકા સંકટ માથે લે એનું નામ મહાદેવ. સગા શું કરો છો? એ તો સ્મશાનેથી પાછા વળી જાય છે. સાચા સગા તો જંગલના લાકડા છે, જે સાથે બળીને રાખ થાય છે. કોણ કહે છે કે માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે? એવું નથી. માણસ ભાગ્ય લઈને આવે છે અને કર્મ લઈને જાય છે. એટલે સંબંધો લોહીના નથી હોતા, સંબંધો વિશ્વાસના હોય છે. જો વિશ્વાસ હોય તો પારકા પણ પોતાના હોય છે, અને જો વિશ્વાસ ન હોય તો પોતાના પણ પારકા બની જાય છે. જય ગુરુ મહારાજ.